રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાઝરમેર ગામમાં આજે ગ્રામ વિકાસના જીવંત મોડેલ બનીને ઉભરી આવ્યું છે. મહિલા સરપંચના નેતૃત્વમાં ગામમાં રસ્તા, પાણી, સુરક્ષા તેમજ બગીચા અને આધુનિક બસ સ્ટેન્ડ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી. રાજ્ય સરકાર, તંત્ર અને ગ્રામજનોના સહયોગથી થયેલા વિકાસ કાર્યોના કારણે ઝાઝરમેર ગામ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. આવો જોઈએ વિકાસની નવી ગાથામાં લખાતા આદર્શ ગામ ઉપર આ વિશેષ અહેવાલ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું નાનકડું ઝાંઝમેર ગામ આજે વિકાસની નવી ઓળખ બનાવી રહ્યું છે. વર્ષ 2022માં સરપંચ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ કિરણબેન બગડાએ ગામના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી હતી. પરિણામે ગામમાં નવા પાકા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટની સુવિધા અને વિવિધ જનહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જાંજમેરથી સુપેડી સુધીના માર્ગોને વધુ સુવિધાસભર બનાવાતા ગ્રામજનોની અવરજવર સરળ બની છે. ગામનો બદલાતો ચહેરો હવે અન્ય ગ્રામ પંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. ઝાંઝમેર ગામના લોકોએ જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે મને સ્વીકારી છે, ત્યારે મારી પણ ફરજ છે કે લોકોની આશા ઉપર હું ખરી ઉતરું. ત્યારે સરપંચ બન્યા પછીનું સૌપ્રથમ મારું પહેલું કામ એ રહ્યું હતું કે સુપેડીથી ઝાંઝમેર રોડ કે જે ખૂબ બિસ્માર હાલતમાં હતો, તો તેની રજૂઆત કરી અને સૌપ્રથમ કાર્ય એ હતું કે રોડ અમે નવેસરથી નવો બનાવડાવ્યો છે. અને ત્યાર પછી જો ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ લોકોને એવી આશા હોય કે આપણું ગામ પણ એક સ્માર્ટ વિલેજ જેવું હોય, ગામમાં સારી ભૌતિક સુવિધા હોય. તો ગામના લોકોની આ આશા ઉપર ખરે ઉતરી સૌપ્રથમ તો સમગ્ર ગ્રામમાં સ્ટ્રીટ લાઇટ નખાવેલી છે. ત્યાર પછી આપણે રોડ રસ્તા લઈએ તો 70% જેવા અમારા ગામમાં રોડ રસ્તા સીસી રોડ છે અને પેવર બ્લોકથી રોડ છે. પાણીની પણ ખૂબ સારી એવી સુવિધા છે, નિયમિત પાણી આવે છે. હું દરેક સરપંચોને બસ એટલું જ કહેવા માંગી છું કે ગામના લોકોએ ખૂબ આશા રાખી અને આપણે એને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા હોય, તો આપણી પણ ફરજ છે કે ગામમાં તમામ પ્રકારનો વિકાસ થાય. ગામના તમામ પ્રકારને જે વિકાસ છે, વિકાસના કાર્યો છે અને જે લાભો છે તે આપણે સરપંચ દ્વારા ગામના લોકોને મળી રહે તેવું હું દરેક સરપંચને એક વિનંતી કરું છું કે આપ પણ એવા પ્રયત્નો કરો કે આપણું ગામ જે છે એ માત્ર ગામ નહીં પણ એક સ્માર્ટ વિલેજ તરીકે એની પહેચાન બને એવું કાર્ય આપણે કરીએ. ઝાંઝમેર ગામમાં આધુનિક સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે. આ ઉપરાંત સુંદર અને આધુનિક બગીચાનું નિર્માણ થતાં બાળકો, યુવાનો અને વડીલો માટે એક ઉત્તમ જાહેર સ્થળ ઉપલબ્ધ બન્યું છે. શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. રાત્રિના સમયે આધુનિક સ્ટ્રીટ લાઇટના કારણે આખું ગામ ઝગમગી ઉઠે છે અને ગ્રામજનો વધુ સુરક્ષિત અનુભવ કરે છે. અમારા ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા અને અદ્યતન બસ સ્ટેન્ડની સુવિધા પણ પૂરી પાડી છે. ઘણો બધો આનંદ થાય છે. જે રીતે કામ થયા છે એને જોઈને ઘણો બધો આનંદ થાય છે. બસ સ્ટેન્ડ બન્યો વિકાસનું પ્રતીક. ઝાંઝમેર ગામના વિકાસમાં સૌથી વિશેષ આકર્ષણ આધુનિક બસ પોર્ટલ છે. પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા મળેલી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ઉપરાંત સરપંચ કિરણબેન બગડાએ પોતાનું યોગદાન ઉમેરી અંદાજે 10 લાખ રૂપિયાના ખર્ચે આ સુવિધા ઊભી કરી છે. શહેરોને ટક્કર આપે તેવું આ બસ સ્ટેન્ડ મુસાફરોને આરામદાયક સુવિધા પૂરી પાડે છે. અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતી મહિલા સરપંચે વિકાસ અને પારદર્શક વહીવટ દ્વારા સાબિત કર્યું છે કે મજબૂત ઈચ્છાશક્તિ અને લોક સહકારથી ગામડા પણ આધુનિકતાની નવી ઊંચાઈઓ સર કરી શકે છે. આજે ઝાંઝમેર ગામ સમગ્ર રાજ્ય માટે વિકાસનું જીવંત ઉદાહરણ બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ.